હાય, આઈ એમ ઈશાન શાહ ફ્રોમ ઇન્સ્ટામેક ગેરેજ અને આજે આપણે વાત કરશું વરસાદમાં જ્યારે રોડ પર પાણી ભરાઈ જાય છે ત્યારે ગાડી ચલાવતા વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. ચેક ધ વોટર લેવલ. વરસાદનું પાણી ટાયરના 40% સુધી ભરાયું હોય તો તમે ગાડી ઇઝીલી કાઢી શકશો. ઇફ વધુ જાય છે તો રિસ્કી થઈ જાય છે કારણ કે સાયલેન્સરમાં પાણી જવાની શક્યતા વધી જાય છે. ડ્રાઈવ ઇન સેન્ટર ઓફ ધ રોડ. રોડ્સ પર અજાણ્યા ખાડાથી બચવા માટે રોડના સેન્ટરમાં તમારી કાર ડ્રાઈવ કરો અને ટ્રાય ટુ ફોલો યોર ફ્રન્ટ વ્હીકલ. ઓલવેઝ કીપ યોર કાર એન્જિન ઓન. વરસાદમાં ભલે ને જેટલો બી ટ્રાફિક હોય પણ ગાડી બંધ નહીં કરવાની. ઇફ પાણીનું લેવલ સાયલેન્સર કરતાં વધારે હોય તો મોસ્ટ કેસીસમાં ફરી કાર સ્ટાર્ટ કરવામાં ગાડીનું એન્જિન સીઝ થઈ જવાના ચાન્સીસ બહુ જ હાઈ હોય છે. ટર્ન ઓફ એસી વેન એડિશનલ પાવર ઇઝ નીડેડ. જ્યારે ગાડી વધારે પાણીમાંથી કે બ્રિજ જેવા રસ્તા પરથી કાઢો તો ત્યારે ગાડીનો લોડ વધી જાય છે. એવા ટાઈમ પર ગાડીનું એસી ટેમ્પરરી બંધ કરી દો. કીપ યોર કાર ફ્યુલ મોર દેન રિક્વાયર્ડ. અમદાવાદના ટ્રાફિકમાં 5 મિનિટનો રસ્તામાં કલાક ક્યારે થઈ જશે ખબર નહીં પડે. સો બી પ્રિપેર્ડ. હજુ બીજા બી ટિપ્સ છે જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ અને ત્યાં સુધી તમે કમેન્ટ કરજો કે તમને આ ટિપ્સ કેવી લાગી અને તમે બીજું બી કોઈ ઇશ્યુઝ ફેસ કરતા હો ગાડીમાં તો પ્લીઝ મને મેન્શન કરજો તો હું ટ્રાય કરીશ નેક્સ્ટ વિડીયોમાં કવર કરવા માટે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોર મોર અપડેટ્સ લાઇક ધીસ. તો મળીએ આપણે નેક્સ્ટ ફ્રાઈડે સેકન્ડ પાર્ટમાં. બાય.